તૈયારીઓ કરી આ ભાઈ આ હું ઘેર જતો હતો ને હું અશોકભાઈ મળે મને એટલે બધા તાકરામી ઘેર બેઠેલા હતા, આખું લિસ્ટ બનાવતા હતા. બરોબર. કે મારા હાડીઓનું લેવું હવે વેત કરવાનું છે નહીં અત્યારે. મેં કહ્યું હાલો તો આપણે વિસ્તાર ગુરુકૃપામાં આપણે મિત્ર તમારે જે 200-250 જેટલી હાડી દો એટલી આપણે બાકીમાં લાવી દો. હું વળી મણીલાલ ને કીધું હતા હાર્યું કોમ થતું હોય તો હાલ જ હેડો ને એના એટલે પછી મણીલાલ ની હાજરી ના હોય તો અત્યારે કહી દો ભાઈ આ ભાઈ આવ એટલે આવી ગયો. એટલે મારે ચિંતા નહીં ને એટલું તો ટેન્શન જે આગળ આવી હા બધું રૂબરૂ વાત થઈ જાય ને બરોબર. એના માટે વિહનગર જતા. હા ને હું કહું આ લગન તે વરઘોડો રાખજો. એટલે આ વરઘોડો તો વસા પનો ટૂંકો હતા ખબર નહીં આ હતા ઓય વરઘોડા જેવું છે ને આપડે એવું છે પાછું. એટલે હું કહું ઘોડી આપડે રાખવું, ઘોડા બેઠવાજાનું કરવું હોય તો આપડે તમારે બાકી કરી યાર લે પાછું. ઓહો બાકી થતું હોય પછી તારે બાકી હું કઈ રાખવું પડે, વરઘોડો કઈ જ નોખે છોકરાનો તા. હા એટલે હું એ બધું તમારે સેટિંગ કરાવે અને તમારે એવું હોય તો પેલા ગાયના પૂંછડે પાણી વેરવું હોય તો સેટિંગ કરી આવું. એટલે વસંત તાર તો મગજ હક નહીં એવું અમુક તો ગાયના પૂંછડે પાણી ના આવે ના હોય લગનમાં તો અવસરમાં તો સારું હોય. આ તો એ તો કોઈ મરી ગયેલું હોય તો એના ગાયના પૂંછડે પાણી રેડવાનું એવું છે એમ તો આવતું છે યાર ખબર નહીં. આ તો મૂકો તો જે સિસ્ટમ આવતી આપડે તો લગનમાં આ તો વસંતના મનથી લગનમાં કદાચ ગાયના પૂંછડે પાણી રેડવાનું છે. એટલે હું કહું તે બધું સેટિંગ કર ને તે હેડો મુયા આવું ના હોય તો પછી જાઓ તે કશો વાંધો નહીં. વરઘોડો નક્કી થતો એટલે આપણે છોકરાનો વરઘોડો કઈ જ નક્કી પણ વળાકલા જવું પડશે. પછી એથી સીધા વળાકલા. હા તે ભારું બધું છે ભાડું તો હતા હાલ એ તમારે કાઢવું પડશે. અલ્યા યાર આવું તો ના હોય અશોકભાઈ. એ નહીં આ તો છોકરો પહેરાવે છે શું કરું છે. હા ભાઈ બારું અમે હાલી ભાઈબંધ હોય પછી ભાઈબંધ તો ભાઈબંધ ના રીતના હોય. તમે તો યાર ખતરનાક માણસ નીકળ્યા. રૂપિયો ખિસ્સા માગલે તમારી સીધા તો બધી પાકેલી તો જઈ. અરે જો તો કઈ આપડા છોકરું પહેરી જાય મથે હરખાઈ આવી. અલે ભાઈ અશોક પહેરી જાય એટલે થયું એની વાત નહીં. આ તો યાર જબરા માણસ અવસર કરવા નીકળ્યા જો અવસર લઈને બેહ્યા છો પણ તમે 500 રૂપિયા તો કાઢતા નહીં. કાઠું અને વેવાઈ તરત ઉભું કર્યું. કશો તો અમે ભાડું આલી છે 100 મહિને તો આલશો તમે. હા 100 મહિને તો આપણે જે વડા તમે ખર્ચો કરો તો તમારો છોકરો જે દર પૈસા ને 2 વાંચી તો તારો છોકરો પહેરાયો નહીં. હજુ માર તો 2 વાર એ દર વરઘોડા હું કાઢી દો યાર હું કઈ ચિંતા કરે. માર તો શું વાર છે. હા નકા એ દાડો વરઘોડા તારા તકલીફ નહીં પડે એ વખત હું કાઢી દો. પણ અત્યારે હાલ મારા કાઠું હોય એટલે તમે કરો. હા તે કશો તો કરીએ પણ અશોકભાઈ આ બધું કરાવીએ છે પણ ધોન રાખજો 100 મહિના. 100 મહિના તો ભરી દઈશું યાર કઈ ચિંતા એમ કરો કે ના તો મારા છોકરા સેટિંગ કરી દો. અરે તમારા છોકરો તો હજી 2 વર્ષનું બાકી છે અને મારા મથીન થયું હોય યાર. એવું છે પછી થાય એવું નહીં. હા તો બધું હલાવીએ તો છીએ આવી કરી જ દી. હા તે હેડો તાર બધું કરાવીએ હું કરો પછી બાકી રાખો વરઘોડો કઈ જ નોખી વરઘોડો છોકરા કરો બધું કરાવી દી હેડો. લે હેડો અંબાજી જવાનું છે, સેવા કહેવાય જવાનું છે આપડે. હા તો હું આવો મનુભાઈ કહેવાનું આપડે. મનુભાઈ લઈ લઈએ. મનુભાઈ મને અમારો ભાઈ તો ના બાંધે યાર. કેમ હોતે ના બાંધે? ના બાંધેલું કેમ ના બાંધે? આ તો માતાજીની સેવા કરવાની હે તો ના પાડે. માર તો આઠમ આવે ને. હા હા એટલે કોમ કર મનુ હું તને આઈડિયા આલું. ઓ ભર તા ભાઈ રહ્યો ને ફોલાઈ તાર 7 વીઘા જમીન હે ને વીઘો વેચવા કાઢી મુહૂર્ત કર્યું. ગણપતિ ભગવાન બેહાર્યા. તને ખબર નહીં પડે તારી 7 વીઘા વેચી મારશે. ના માર ભાઈ ને એવું ખોટું ના બોલે. હું હાતું કહું લ્યા. ના મારા હાથે આવે હે ને બાજી રંબા. ના માર ભાઈ તો હારો માર સેવા ચેટલી કરે. તારો ભાઈ તારી ચોટી કાપીને મંત્રી દે. અને બાબુ પૂછ તાર ભાઈ ને અમે સારી રીતે વેવું રાખીએ. મારા ભાઈ તો આઠમના દાડા પણ કેતો હતો આ ચડલી ફાટી ગઈ ને એ લાભ મારું કીધેલું મોન તારો ભાઈ બનેલો બોકરીઓ હ અને તને છેતરી બધું કોમ કરાવશે. ખાવા માટે તને ખવડાવશે ખરો પણ બધું વીચી મારશે. ફડા કઈ નાખશે. મારા ભાઈ તો એક ચોખ ખાવાનું સરસ બનાવો અને મને રોધીને ખવડાવો હ અને મને બધું કોમ મને. તું મારી વાત હોભર. તું મારી વાત હોભર. આઠેમ આવે અને કાઢી જમીન રહી ને રાગે વીચી માં છે એના કરતા જે શોખ કર્યા નહીં એવું હોય એ તો ના ખબર. અરે હું શીખવાનું બધું. મારા ભાઈ હારો બાજીનો પત્તો
આજે કેવું કહેતું ખબર માર ભાઈ કે રેત યાત્રા હે ને કે તાર જવું તો જજે પણ મૂકું ના ઘર જવું. આ બાબુ જવાનું એના અંગાથી જવા અને પૈસા લઈ જા 5000 રૂપિયા. પૈસામાં ભાઈના પણ માગે નહીં હજુ. ના તો માલ ભોગવા હે ને બધું તારું. પૈસા તો આ બધું આલા હાના હા બધું આલા હાના આલે પણ પૈસા તે હું 5000 રૂપિયા લઈ લે. લુગડો બાબુ અમે બે અંગાથી આવી છે. લુગડો ટના ટન લઈ લે. તાર જે ખાવું એ ખવડાવીએ બજારમાં. એ તો મારા ભાઈ લાવવાનો તાર ભાઈ તો કીધું. બધી વાતો કરે મિલસા. મારા ભાઈ તો તો આલા હા હા ટોટા આલે હ. ટોટા આલે ગપ્પો મારે હ. મોટા. તાર ભાઈની આદત કેવી હ? તાર ભાઈ રહ્યો ને ચાલે જ ના. ગોડામ ગોડો હ. ગોડા આવ્યો એના કરતા તું ડાયો. મારા ભાઈને યાર એવું બોલશો ના યાર તમે યાર. અલે આખું ગોમ વાતો કરે ખાલી તને તારી સેવા કરે નાટક કરે અને ફોલાઈ બધું લઈ લે. ના મારા ભાઈને તો તમે બોલના ભાઈ મારા ભાઈને તો ભગવાન જેવો તારો મારો ભાઈ તો ઝેર પૈકી માઈ નોખશે તો. મારા શબ્દ લખી રાખજે જા. ના મારા ભાઈ હારું દવા પી દવા પૈ ના માઈ નોખે તો મને કહેજે. ના મારા ભાઈ મારતો છે યાર. અરે તું જોઈ દવા પી હારું તા ભાઈ એટલો ડાયો હોય હા. તો તમે બાયરી નહીં લઈ આલતો તો. વારું એ તો પછી એ વાત કરશે. પણ વસંત કાકાને કીધું હા વસંત કાકાને કીધું હે હા. ને એ મારા ભાઈને મારે કહેવાનું મારા ભાઈને કીધું તું મેં. હું કીધું તું ઓ વસંત કાકાને કીધું કે તાર બાયરી તને લઈ આવવાની છે. એટલે વસંત કાકો આવો ને મારા ભાઈને ભેગા થવાનું અને હું જઈને કહું. તારો ભાઈ રહ્યો સ્વાર્થી હે લ્યા. ના મારા ભાઈ તો મને વસંત કાકો કહે છે ને એટલે લિયાલ છે જ ભાઈ. ડાયો તું હોય તાર ભાઈ ગોડો ડાયો હા ડાયો તું હોય તાર. તું ડાયો હા મારા ભાઈને તો ના કહે ખાલી અઠવાડિયું અમે ઘાટી રહ. તાર ભાઈને વેચીને ચના ખાઈ ગઈ કોઈ કેવું મારા દેખી ભાઈ તો- દેવાના દે હા પણ તારા અમે ઘાટી રહેવું પડે અઠવાડિયું. મારા ભાઈને એવું ના કહેશો યાર. મારા ભાઈ તો સારો હોય યાર. મારા ભાઈને ના બોલશો યાર. તારા ભાઈને ઇજ્જત થા ગોમમાં જા ફરી ઘેર ફરજે. મારા ભાઈ તો ડાયો હ અને મને બધું રીતે હાલે હ ને બધું કામ કરે બરાબર. ઓહો મેં નવા એક તદ્દો ફાટી મન શરમ આવે. એ બધું સારો હોય તો ના પહેરાવે નવો તહેવારોમાં. બિસ્કિટ ને આજે અરે ખાવાની છો વાત કરી અષાઢી બીજમાં તારો ભાઈ એવો ડાયો હોય હોશિયાર હા. તો નવો કપડો ના લઈ આલે. લાપણ ઊભો થઈ જાઓ, ઊભો. બાબુભાઈ ને બધા મણીલાલ ને વૈષ્ણવભાઈને આયા. જબર જોમાં આવી હો ભાઈ તમે તો. અરે વાતો કરીએ અમે આજ તો. આજ તો બેઠા જ કોને સુધારવાનું હે અમારે. લે તમે આ નાસ્તો વધે તો ખાઈ લેજે ત્રણ જણા. બાબુ તું આ લઈ લે બાબુ. લે આ બિસ્કિટ તું લઈ લે. અને આ તો હું હમણાં ઘેર જઈને ખાઉં. સારું પણ ખાજે. તમે ખાઓ. અને તમે મનુ, ખોપ્યા. આ ભાઈબંધોની વાતો હોભળજે પાછો જન્મ લેજે. ભાઈને તો આ બે ભાઈઓને તો ઘોડા જ સુધારશી તને ડાયા નહીં સુધારે. સાચી વાત હે બાબુલાલની. ઘોડાની સલાહ ઘોડા લ્યો ને તો જ મોને સુધરે. અને બાબુલાલ તમે એકદા વાત કરતા હતા તે અંબાજી તો હા. કન્યા તે લાવો. કઈ પણ હું કીધું કે તારો ભાઈ ફોલાઈ બધું વીચી મારશે કન્યા હોય તો અમે લઈ આવીએ. અમે આ કાલ આવવામાં અંબાજી જ જવાના છીએ. બોલે અંબાજી કાલ તું તારે અડધી મિલકતના પૈસા લઈ લે. તાર જમીનનું ગ્રાહક હું લઉં લે. વસંત કાકાને કીધું તું મને કે એ હાચું કોઈ બધા વસંતભાઈ બધા. તારો ભાઈ તો મોને એમ છે. મારા ભાઈને તો ભેળા થો. અલે અમારે થવાનું તારે કહેવાનું. તમારે કહેવાનું તારે તમારે કહેવાનું. હા, તારે ચાલુ ટેકો અમારો હ. હા. અમારે ટેકો મારો હા, વચ્ચે એને ઉતારી પાડી દીધું. ચમ એને પાટલી જમીન આલજે ઘર આલજે અને તારું વેચી મારતી છે. હે હું આજે જઈને કહું. હા તે જે તારા ભાગનું વેચી માર મારા ભાગનું રહેવા દે. મનુ મિલકતનું મનુ ગમે તે કરે. હા ગમે તે કર. એ પહેલા જ તો એ જોવાનું. તારે તો જોવાનું આવે. હું આવા કે હું આવા બાપા ઘરે કાઢું પહેલા કે વેચી જાય ઈયાનું વેચી જાય અને વીઘો તો ચાલુ કર્યું વેચવાનું. એને ખબર હે કે આઠે મારા આવે હે તાર ભાઈ ખોંજી રમે. બધી જમીન જુગારમાં કાઢી દે સમજી જા. પણ મારા ભાઈ તો હવે એવો લાગે નહીં. મારા ભાઈ તો હારામાં આવે. અને મનુ વહુ લાય તો રોટલા બોટલા તો ચિંતા નહીં. આ જાતે રોધવું પડે વાહણ ગવા પડી એની ચિંતા અને તાર ભાઈ તો કરી તાર ભાઈ રહ્યો તાર ભાઈ લુગડો નહીં દોરાવતો વાહન નહીં દોરાવતો. ના એ તો હાલ તો કશું હે હે તરફે મારી કરીને ભાઈ ન ભાઈનું ઉપરાનું લેને. ના, મને કોમ નહીં. અલે અમે જોઈએ હે તારે લુગડો દોરાવો. અમે જોયો બટે અમે જાતે જોયું હો. આ બધા ગોડા તું જ ડાયો. હા બાબુ ગાતી અંબાજી જા તે બહુ લઈ આવે બાબુ. હા મારા ભાઈને જ કહું. મારા ભાઈને જ જઈને કહું. હાલ હું કીધું બાબુલાલ હા તમે નક્કી કરો એમ બધું હા, પૂછો, નક્કી, બરોબર? નક્કી. અમે એક કોમું જઈએ તો મોડું થાય અમે જઈએ બરોબર. હા તો લે હેડો. પણ ઓને નક્કી તૈયાર કરજો. કરો ઓને સુધારી આપે બધા. બરાબર.
સારું લાભી તો પડશે. લાંબી જ પર યાર. અને ગમે યાર તને ડાયો થઈ જા. પણ મારા ભાઈ તો મારા માટે સારું રાખે એટલે એ તો રાખે લે એ બધું લેવા માટે આશા તો હોય ને. આ વાહણે કાલનો હેઠો નહીં પડે રે હોય. અને આ શિખર જો અરે ક્યાં જોતો તું? હું ભાઈ ગોમમાં જ હતો. અરે હું ગમો જતા વાહન પડ્યા હતા. આ વાહન તો જા બંધ ઓન કરે. ગોમમાં પેલો બેઠો તો પેલા જે અરે એ બેહવાન તો હવે તને ના નહીં પાડી. ગોમો કશી વાત નહીં કરવાની. ચાલુ કર બંધ ઓન કર. લેવું પડ્યાલું ભાઈ કહેતા હતા મને કે બે ત્રણ જણા ભેગા થઈ ગયા મંડુ તું લાઈ દે બહુ બહુ ને અત્યારે બહુ લાંબાડી વાત કહું છે. બહુ લાઈ જાય તને કુલ હલાવ્યું હા કોઈ વાવ કે વહુ લાઈ જાઓ એ તો કીધા તો તને ના તો પાડું લે કામ ગોમો કોઈના જોડે વાત નહીં કરવાની. આ ડોળ ચાલુ કર. ભાઈ વાહન તો હું કસી નાખું બરાબર પણ મને ભૂખ લાગે એ પેલા ભૂખ લાગે ભૂખ લાગી બસ આખો દાડો ખા જ કરવાનું. આ વાહન દોડ કર. તો વાહન દોડ કરજે. દોડ કર હેડ. લે પોડી કાઢી લેવું તાલુકા દોડ. અઠવાડ રહી ના જાય. ચપલા કર્યા વગર લે પાણી જોવો તો બીજું લે ડોલમાં રે. સરખો જોજે પાછો. આ તો આ માટી વળગ્યું અને તું આ રકાબીની માટી વળગી થા. ના જા કરે કોઈ ના જોડે. આ હેડ્યો ડાયરેક્ટ ચાલુ કર હેડ. વાહન તો ચાલુ કરજો. ભાઈ ધોઈ નાખું આખા હવે ધોઈ નાખું માટી રહી જાય તો તારી ખેર નહીં. ધોઈ રહ્યો કા યાર હજુ પેલો લુગડો ખાનો બાર ત્રણ દાડો લુગડો પેલો મેલો પડ્યો હોય કે હેડે બધા ધોઈ નો જ પડશે. મેલી કર્યા હેડે ભાઈ લુગડો ધોવાનો લુગડો ધોવાનો પડ્યો હે. ભાઈ બધું હું તો પંપ કરું થોડું તો તમે તો કરો. શું કરું આ લુગડો ને તો આ તમે હાથું છે હજુ મને ક્યાં થાવ તમે કરો. બધું તો સુધી બાળકો મને એમ કરો મને એક બહુ લઈ આવો બધા કે તે બગડ તું તો વગડો લાંબી છે. તું એક તો ગોળો પડે પછી બીજી પડી હવે એટલે મારે તો મારી જિંદગીની પછાડી પડી જાય. લુગડો દોન કર હેડ બોલા લુગડો દોન કર હેડ લુગડો ઢગલો પડ્યો છે બધો મેલો. હા મારું ઓળશું દાળો જાય માં હગવાવાળા ગોમના બધા મનુનો પક્ષ બધા લેવા માંડ્યા અને પૈણાબાની જ વાતો કરે છે. જો જઈએ કે એને પૈણાવો એને પૈણાવો. હવે મારે કોઈ કરવું તો પડશે. હારું આ પૈણી જાય તો કન્યા હારી આવી જાય તો પછી તો મારે તો કશું મારું પત્તું જ તારે મારે તો નોમ નિશાન બધું મટી જાય ઘરમાંથી. આ હોશિયાર હોય પેલું હોય તો હું કરવા માગું ને હું નહીં કરતો મારી વિચાર છે એની કેવી ને હું બધું જોવાની લે જો હોશિયાર બહુ આવી જાય તો
તો મારી તો પછાડી પડી જાય. પણ ના, એના માટે કોઈક રસ્તો મારે અપનાવવો પડશે. જો વકીલની સલાહ લઈ અને આ બધું મારા નોમ થઈ જાય એવું થઈ જાય ને તો એક પાકો ના હોય તો વકીલને ભેગો થવું અને એવાનું હું કેવું થાય. વકીલ કહું ભાઈ મારો ભાઈ હ પણ બધી સાવરમાં ઘરમાં ખાલોમાં જમીનમાં બધામાં એ મારા બાપાએ અમારા બેનો નોમ ચડાયેલો હોય તો એમાંથી એનું નામ નીકળી જાય ને બધું મારા એકલાનું નામ રહે એવું કોઈ રસ્તો ખરો કાયદા કાનૂનના હિસાબ કોઈ થાય એવું હોય તો પછી એક કામ કરવું. પેલા પુઠ્ઠાભાઈ વકીલ છે ને એ મોડીએ મારા 2 કેસ હોય જીતાડેલા અને ઓળખી સંબંધે સારું હોય તો યુવાન ભેગો થવું અને યુવાન આ બધી વાત કરી અને યુવાનું હું કેવું થાય પછી આગળ એ કીએ પ્રમાણે આગળ બધું વિચારીએ છીએ. તો લાયતા હું એ પુઠ્ઠાભાઈ વકીલને ભેગો થઈ જાઉં. હલો એ આજ પાછી રથયાત્રા હા એટલે રથયાત્રા નતા એટલે કોટો તો બંધ હાથ એટલે એ ઘેર જ હશી પેલા અહીંયાના ઘેર જ જવું. હલો મને જવા જાય છે ઘેર જ જવા જાય.